આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલે છે અને આખા ગુજરાતની જનતા પરિવર્તનનો શંખનાદ ફૂંકી ચૂકી છે। હારના ડરથી ભારતીય જનતા પાર્ટીની સરકારને ભાજપના નેતાઓ પોલીસ અને પ્રશાસનને આગળ કરી અને લોકોને ડરાવવા દબાવવાનો પ્રયત્ન કરે છે। પણ અમદાવાદ શહેર હોય કે ગુજરાતના બધા જ મહાનગરોમાં આજે એકી અવાજે બધા જ વર્ગ વિસ્તારના લોકો પરિવર્તન માટેનો આગાહ કરી ચૂક્યા છે। આજે દરિયાપુર અને ખાડિયા વોર્ડના આ મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગમાં અમારી સાથે આ વિસ્તારમાં પૂર્વ ધારાસભ્ય ભાઈ ગ્યાસુદ્દીનભાઈ, આ વોર્ડના કન્વીનર ભાઈ દેવરસિંહભાઈ, તમામ બંને વોર્ડના ઉમેદવારશ્રીઓ અને બધા જ વરિષ્ઠ આગેવાનો કાર્યકરો અહીંયા ઉપસ્થિત છે અને આખા ગુજરાતમાં બધા જ શહેરોમાં જે પ્રજા પોતાના પરસેવાના લોહીના ટેક્સના પૈસા સરકારની તિજોરીમાં જમા કરાવે છે એની સામે એને સારા મજબૂત 12માસી રોડ મળવા જોઈએ, શુદ્ધ પીવાનું પાણી મળવું જોઈએ, પ્રદૂષણ મુક્ત શહેરમાં સુવિધાઓ હોવી જોઈએ, સારી શિક્ષણની સુવિધા, સારી આરોગ્યની સુવિધા, ઓછો ટેક્સ અને બધા જ વર્ગના લોકોને ધંધા વેપાર માટેની વ્યવસ્થાઓ, ટ્રાફિક જામની સમસ્યામાંથી છુટકારો અને બધા જ જે પ્રશ્નોથી પ્રજા પીડિત છે કે દર ચોમાસું આવે થોડા જ વરસાદમાં રસ્તા તો ધોવાઈ જાય છે, ખાડા પડે, ભૂવા પડે, પણ સાથે સાથે પાણી ભરાઈ જાય ને લોકો હેરાન પરેશાન થાય છે, મોટા પ્રમાણમાં લોકોને આર્થિક નુકસાન થાય છે। આ બધા જ પ્રશ્નોથી જનતા હવે ત્રસ્ત થઈ ગઈ છે। હવે અમદાવાદની ગુજરાતની જનતા એકી અવાજે કહે છે કે બહુ થયું, બહુ વર્ષો સુધી સહન કર્યું, હવે અમારે પરિવર્તન લાવવું છે। અને તમે જોઈ શકો છો કે આ ખાડિયા વોર્ડ, આ દરિયાપુરના વોર્ડ, આખો અમદાવાદનો એક એક વોર્ડ કે જ્યાં લોકો હવે રસ્તા પર ઉતરી અને તમામ જાતિ, ધર્મ, ભાષા, પ્રાંતનો ભેદભાવ ભૂલી અને અમે બધા અમદાવાદી છે, અમે બધા ગુજરાતી છે ભાવના સાથે પરિવર્તન માટે એકજૂટ થયા છે। અને અહીંયા પણ ખાડિયા વોર્ડથી આખા ગુજરાતમાં પરિવર્તનની શરૂઆત થવાની છે। ખાડિયામાં પરિવર્તન થશે, અમદાવાદમાં પરિવર્તન થશે અને આ પરિવર્તન 2027 સુધી આખા ગુજરાતના એક એક ગામ, એક એક બૂથ સુધી પહોંચવાનું છે અને આ શરૂઆત થઈ ચૂકી છે અને લોકોએ આગાહ કરી દીધો છે, પરિવર્તનનો શંખનાદ ફૂંકી દીધો છે અને એની શુભ શરૂઆત આ ખાડિયા અને દરિયાપુર વોર્ડથી થવા જઈ રહી છે। ત્યારે અમે તમામ અમદાવાદના વાસીઓને, ગુજરાતના વાસીઓને વિનંતી કરીએ છીએ કે તમારા ટેક્સના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે, એમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જ્યાં સુધી કમિશન કમલમમાં ના પહોંચે ત્યાં સુધી સરકારી કોન્ટ્રાક્ટ નથી અપાતા, ચારે તરફ ભ્રષ્ટાચારને ઉઘાડી લૂંટ ચાલે છે। ત્યારે તમારા આવનારા ભવિષ્ય માટે, તમારા હક અને અધિકાર માટે, આ બંધારણની રક્ષા માટે, લોકશાહીની રક્ષા માટે ખુલીને બધા બહાર નીકળો। કોઈના પણ ડર વગર, કોઈની પણ શરમ વગર, કોઈ પણ લાલચ વગર બધા જ ખુલીને બહાર નીકળશે તો આ ભારતીય જનતા પાર્ટીના જે તાનાશાહી અને અહંકારી શાસકો છે એને ઘર ભેગા કરવાની તારીખ એટલે 26મી એપ્રિલ ગુજરાતમાં નક્કી થઈ છે। મને 100% આજે જે માહોલ જોઉં છું, જે લોકોનો ઉત્સાહ છે, જે લોકોનું કમિટમેન્ટ છે એ જોતા નક્કી છે કે 26 તારીખે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદના લોકો પરિવર્તન માટે મતદાન કરવા જઈ રહ્યા છે અને કોંગ્રેસને આશીર્વાદ આપશે। આ ગુજરાત અને આ દેશ તમામ જાતિ, ધર્મ, ભાષા, પ્રાંતના અલગ અલગ સમુદાયોથી બનેલો દેશ છે। વિવિધતામાં એકતા, એનું નામ જ ભારત દેશ છે અને આ દેશના બંધારણે બધાને સમાનતાનો અધિકાર આપ્યો છે। આ દેશની તમામ સત્તા સંપત્તિ પર બધાનો સમાન અધિકાર છે અને દેશના તમામ કાયદા કાનૂનો તમામને સમાન રીતે લાગુ પડે છે। ત્યારે એવા સંજોગોમાં જે લોકોને હારનો ડર લાગે છે, જે લોકો 5 વર્ષ એમના શાસન પછી પણ અને અમદાવાદમાં તો 20 વર્ષના શાસન પછી પણ પોતાના શાસન, પોતાના કામો, પોતાની યોજનાઓ
ના નામે મત માગી શકતા નથી, એટલે હાર ભાળી ગયેલા લોકો ફરી પાછા ધાર્મિક ભાવનાઓ ઉન્માદ ઊભો કરવાનો પ્રયત્ન કરે. પણ હવે ગુજરાતના લોકો આ ભ્રષ્ટાચારીઓને સારી રીતે ઓળખી ગયા છે, આ ચોરોને પણ સારી રીતે ઓળખી ગયા છે કે પહેલાં વોટની ચોરી કરી અને હવે મતની ચોરીના માધ્યમથી ચૂંટણીઓ જીતવાના જે સ્વપ્ન જોવે છે. પણ આ વખતે ખાડિયા સહિત અમદાવાદ અને ગુજરાતની જનતા આ વોટ ચોરી કરવાવાળા લોકોને ઘર ભેગા કરવાની છે. ભ્રષ્ટાચારીઓને જેલના સળિયા પાછળ મોકલીશું અને સામાન્ય ગુજરાતીઓના જે ટેક્સના પૈસાનો દુરુપયોગ થાય છે, જે ભ્રષ્ટાચાર થાય છે, એને અટકાવીને લોકોને એનો હક અધિકાર અપાવીને સુવિધા અપાવીશું. થેન્ક યુ. आज गुजरात प्रदेश के सम्माननीय युवा अध्यक्ष पीठ धारासभ्य गुजरात की आन बान शान और हमारे सबके नेता अमित चावड़ा जी ने आज इस कालूपुर खाड़िया वार्ड के मध्यस्थ कार्यालय का उद्घाटन किया है। आज हमारे तमाम उम्मीदवार भी यहाँ पे दोनों वार्ड के दरियापुर और कालूपुर खाड़िया के यहाँ पर मौजूद रहे। आप अच्छी तरह जानते हैं कि पहले दिन से हम नहीं, लेकिन आपकी कैमरे की आंख बता रही है कि एक ज़बरदस्त वेव, एक ज़बरदस्त माहौल कालूपुर, खाड़िया, दरियापुर और शाहपुर में चल रहा है। अवाम भारतीय जनता पार्टी के भ्रष्टाचार से त्रस्त है। ऐसे वक्त में जब बहुत भारी जन समर्थन कांग्रेस के तमाम 12 उम्मीदवारों को मिल रहा है, ऐसे वक्त में भारतीय जनता पार्टी अपनी चाल चलते हुए कांग्रेस की पैनलों को डिस्टर्ब करने के लिए जो काम कर रही है, जैसे आपने देखा कि सामान्य सीट पे कालूपुर खाड़िया से हमारे एडवोकेट इलियास खान साहब खड़े हैं, तो भारतीय जनता पार्टी ने और पुलिस ने मिलकर के उनके सामने 4 मुस्लिम अपक्ष उम्मीदवारों को एमआईएम के साथ खड़ा किया है। एक दलित उम्मीदवार भी था, दलित समाज से भी, उसको खुद एमआईएम के आगेवानों ने बिठा दिया और सीधा टारगेट करते हुए इलियास खान के सामने 4 मुस्लिम अपक्ष उम्मीदवार खड़े रखे। इसी तरीके से शाहपुर की जो सीट है, 400 वोट से हम जीते थे, जो अगरबत्ती वाली सीट है, उस सीट पे भी क्राइम ब्रांच ने और लोकल पीआई ने मिल करके एमआईएम और उसके साथ में अपक्ष उम्मीदवारों को खड़ा करके अकबर भट्टी को हराने की साजिश की है। साथ साथ दरियापुर में आप देखिए तो गुजरात में, अहमदाबाद में सबसे ज़्यादा कहीं पर उम्मीदवार हैं तो वो दरियापुर म्यूनिसिपल कॉरपोरेशन में है। 23 उम्मीदवार हैं, उसमें 15 मुस्लिम और 8 हिंदू भाई हैं उसके अंदर। यानी तुम आप देखो कि ये हार से डरी हुई भाजपा किस तरीके से वोटों को बंटवाने का काम करती है। और जो भारतीय जनता पार्टी की बी टीम है, वो दरियापुर में जाकर के अपनी पैनल से गद्दारी धोखा करते हुए वो ये कह रही है कि 2 वोट आप कांग्रेस के मुस्लिम नुमाइंदों को दे दो और 2 वोट हमको दे दो। यानी इनके अंदर आपस में अभी से फूट है। वो ये चाहते हैं कि यहाँ पे विभाजन हो, वो विभाजन फिर वो भारतीय जनता पार्टी हिंदू समाज में कहेगी कि देखो मुस्लिम तो आपको चला नहीं रहा है, तो वहाँ पर भी बोले कि आप अपने हिंदू को वोट दो। यानी हिंदू मुस्लिम में भाग बढ़ाने की कोशिश कर रहे हैं। लेकिन दरियापुर की आवाम बहुत होशियार है, समझदार है, वो जानती है कि एक भी भारतीय जनता पार्टी का नुमाइंदा अगर जीत के आ गया तो जिस तरीके से धारासभ्य कहर बरसा रहा है उसके साथ वो भी शामिल हो जाएगा। लोग अपना वोट बिगड़ने नहीं देंगे। ये दरियापुर वार्ड वो वार्ड है कि इस वार्ड ने पहले भी स्वर्गवासी विनोद मोदी को 35 साल तक पहला वोट दिया है। उसके बाद में सुरेंद्र बख्शी साहब को जिताया, नीरव बख्शी को जिताया, हमारी बहन मोना बहन को भी यहाँ से जिताया है। यहाँ की आवाम जानती है, वो बटने वाली नहीं है। लेकिन भारतीय जनता पार्टी की साजिश को हम सबको समझना पड़ेगा कि वो अब धर्म के नाम पे लोगों को बटाने के, हिंदू में हिंदू की बात और मुस्लिम में मुस्लिम की बात। हम तो सिर्फ एक ही कहते हैं, जो हमारे प्रदेश प्रमुख का भी नारा है कि हमें तो अहमदाबादी, हम सबको अहमदाबादी अहमदाबादी के नाम से हम लोग जानते हैं। और जैसे मेरे अध्यक्ष ने भी कहा कि इस मरतबा जो स्थानीय स्वराज्य की चुनाव है, वो हमारे राहुल गांधी जी ने 2027 में कहा था कि लिख के ले लो गुजरात जीत के बताएंगे। उसका पहला चरण यहीं से शुरू होगा। भारतीय जनता पार्टी और जनसंघ का जन्म जिस खाड़िया से हुआ था, जहां से भाजपा पैदा हुई है, उसी ओर से अब इतिहास बदलेगा और वहीं से कांग्रेस पार्टी की पैनल 4 जीत के आएगी। जिस तरीके से अयोध्या में राम मंदिर बनाने के बाद वहाँ पे चुनाव हुए तो भाजपा को वहाँ के हिंदू समाज ने नकारा कि आप राम के नाम पे कर, भगवान श्री राम तो सबके ही आदर्श है, सभी उनका मान सम्मान करते हैं, लेकिन उनके नाम पे व्यापार नहीं होना चाहिए। तो इसी तरीके से आप अभी से लिख लोगे, गुजरात के अखबारों की हेडलाइन जो बनेगी इस मरतबा वो ये बनेगी कि भाजपनो गढ़ तूट्यो અને કોંગ્રેસની પેનલનો 70 વર્ષ પછી વિજય। और वो जो जीत होगी
वो जीत हमारी 2027 की विधानसभा चुनाव का पाया रखेगी। वो पाया होगा कि 2027 के अंदर बनकराव सपना है कि भारतीय संसद में कांग्रेस का तिरंगा लहराए, मॉब लिंचिंग, भड़काऊ भाषण, डिमोलिशन, एक दूसरे हिंदू भाइयों के साथ टकराव कराने की जो राजनीति है, उस राजनीति के खात्मे की शुरुआत यहीं से होगी। और इंशाल्लाह जब हम इस गुजरात के रिजल्ट आएंगे और 27 के बाद राहुल जी और पूरी दिल्ली से जो टीम है वो 2027 तक ये आने वाली है और वो रुकने वाली है। सिर्फ कहने के लिए राहुल जी ने नहीं कहा है कि लिख के ले लो हम जीत के बताएंगे। हमारी स्ट्रेटेजी है, हमारा भाग है, हमारी उसका। तो हम जब खारिया जीतेंगे और पूरे गुजरात के अंदर 2027 का पाया डाला जाएगा और उस वक्त 2027 जो है वो भी इंशाल्लाह आप जीतेंगे। और 2027 का जो चुनाव है वो हमको पता है कि दिल्ली का रास्ता, राहुल जी को प्रधानमंत्री बनाने का रास्ता जो है वो दिल्ली होकर के जाता है। तो गुजरात जो जिताएगा वो रास्ता दिल्ली के लिए खोलेगा। ये आपका वोट एक सामान्य वोट नहीं है, ये चुनाव तो बहुत छोटे हैं। इस चुनाव में तो सिर्फ पानी, ड्रेनेज, रोड, रस्तों का चुनाव है, लेकिन कांग्रेस के लिए चुनाव प्राथमिक सुविधाओं के साथ साथ राष्ट्र की और राज्य की राजनीति बदलने का चुनाव है। ये जो परिवर्तन का चुनाव होगा, यहाँ से जो स्थानिक स्वराज्य के वोट पड़ेंगे उससे 2027 का पाया भी डाला जाएगा। और हमारा जो तिरंगा है वो देश के अंदर मोहब्बत वाला, प्यार वाला, जो हिंदू मुस्लिम को जोड़ने वाला वो जो हमारा तिरंगा है वो भारतीय संसद पे लहराएगा और गुजरात से ही राहुल गांधी जी को प्रधानमंत्री बनने का रास्ता मिलेगा।